મહિલાઓ માટે સલામત ગુજરાતના દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે। વડોદરા ભાયલી 11 સાયન્સની વિદ્યાર્થીની સાથે થયેલ સામૂહિક દુષ્કર્મના આરોપીઓ આજે પકડાયા છે। ત્યારે ગતરાત્રે આણંદ નજીકના બેડવા ગામ પાસેના વલ્લીપુરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ થયો હતો। ગત મોડી રાતની ઘટના બાદ સગીરાને સારવાર અર્થે વડોદરા ખસેડાઈ છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસમાં જ દુષ્કર્મની અનેક ઘટનાઓ બની છે। દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે। જણાવી દઈએ કે આણંદ નજીકના બેડવાના વલ્લીપુરામાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો। વલ્લીપુર સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના 3 યુવકોએ જ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। આ યુવકોએ સગીરાને નશો કરાવીને સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરા સભાન હોવાથી બૂમો પાડતા ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।